વિચારો તો ખરા, એક નાનકડો દાણો આખી દુનિયાના અનાજ કરતાં પણ વધુ કિંમતી? ના ના, આ કોઈ જાદુની વાત નથી, આ તો છે શુદ્ધ ગણિત. તો ચાલો આજે આપણે ઘઉં અને શતરંજના પાટિયાની આ જબરદસ્ત વાર્તામાં ડૂબકી મારીએ. હવે પ્રામાણિકપણે વિચારીએ તો મોટાભાગના લોકો શું કહેશે, ભાઈ $1 કરોડ આપી દો, બરાબર ને? પણ શું એ ખરેખર સાચો નિર્ણય છે? ચાલો જોઈએ, કારણ કે જે જવાબ સામે આવશે ને એ સાંભળીને કદાચ થોડું આશ્ચર્ય થશે. આ જે આધુનિક કોયડો છે ને, એની પાછળ એક બહુ જૂની પ્રાચીન વાર્તા છુપાયેલી છે. અને એ વાર્તા આપણને સમજાવે છે ઘાતાંકીય વૃદ્ધિ, એટલે કે એક્સપોનેન્શિયલ ગ્રોથની અસલી તાકાત. આ બંને કોયડા, જૂનો અને નવો, એની પાછળનું રહસ્ય એક જ છે. જી હા, આ વાર્તા છે ઘઉં અને શતરંજના એ જ પાટિયાની. ઉપરથી જોઈએ તો એકદમ સામાન્ય લાગે, જાણે કોઈ નાનકડા ઇનામની વાત હોય. પણ હકીકતમાં આ ઘાતાંકીય વૃદ્ધિનો એટલો જ જબરજસ્ત પાઠ છે ને કે એણે એક બહુ જ શક્તિશાળી શાસકને પણ ગોથા ખવડાવી દીધા હતા. તો ચાલો થોડો સમયમાં પાછા જઈએ. કલ્પના કરો એક ભવ્ય રાજ્યની. ત્યાં એક ખૂબ જ બુદ્ધિશાળી શોધક છે જે એક શક્તિશાળી સમ્રાટ પાસે એક અનોખી રમત લઈને પહોંચે છે. અને એમની વચ્ચે એક સોદો થાય છે. એવો સોદો જે ઇતિહાસ બદલી નાખવાનો હતો. શોધકે કોઈ સોના ચાંદી કે હીરા મોતી ના માંગ્યા. ના, એની માંગણી બહુ જ સાદી હતી. એટલી સાદી કે શાસક તો એની આ નમ્રતા પર ખડખડાટ હસી પડ્યો. એને બિચારાને ક્યાં ખબર હતી કે આ નાનકડી લાગતી માંગણી એના આખા સામ્રાજ્યને ભારે પડવાની છે. અને બસ આ જ એની સૌથી મોટી ભૂલ હતી. શરૂઆતમાં તો જુઓ, બધું કેટલું સીધું સાદું લાગે છે. 1 પછી 2 પછી 4 8. આ આંકડા જોઈને કોને ચિંતા થાય, બરાબર ને? રાજાને પણ એવું જ લાગ્યું. પણ આ જે શાંતિ હતી ને એ તોફાન પહેલાંની હતી. અને આ જ તો છે ઘાતાંકીય વૃદ્ધિનો અસલી જાદુ. એ શરૂઆત બહુ ધીમીથી કરે છે અને પછી અચાનક જ વિસ્ફોટ થાય છે. શાસક તો એકદમ નિરાંતમાં હતો. એણે હુકમ કરી દીધો. પણ એના જે ખજાનચીઓ હતા ને, એમના માથે પરસેવો વળી ગયો. જેમ જેમ એ લોકો ગણતરીમાં આગળ વધતા ગયા એમ એમ એમની આંખો પહોળી થતી ગઈ. એમને સમજાઈ ગયું કે આ કોઈ સાદી માંગણી નથી, આ તો એક ગણિતની જાળ છે જેમાં રાજા ફસાઈ ગયો છે. ઓકે, તો હવે આપણે પહોંચ્યા છીએ શતરંજના પાટિયાના બરાબર અડધા રસ્તે, પહેલા 32 ખાના પર. અને અહીં સુધી બધું જ કંટ્રોલમાં લાગે છે. પણ આ જ તો ઘાતાંકીય વૃદ્ધિનો સૌથી મોટો ભ્રમ છે. પેલી કહેવત છે ને, તોફાન પહેલાંની શાંતિ, બસ એવું જ કંઈક. જરા આ આંકડા પર નજર કરો. લગભગ 4.5 અબજ, ચોક્કસ કહું તો 4 અબજ 29 કરોડ. આ છે પહેલા 32 ખાના પરના ઘઉંના દાણાનો ટોટલ. હા, આ આંકડો બહુ મોટો છે, પણ હજી આપણા મગજમાં બેસે એવો છે. પણ હવે જે થવાનું છે ને એ ખરેખર આપણી કલ્પનાની બહાર છે. હવે 4.5 અબજ દાણા એટલે કેટલા થાય? ચાલો વિચારીએ. કદાચ એક બહુ મોટું ગોડાઉન ભરાઈ જાય એટલા ઘઉં. શાસકે પણ એવું જ વિચાર્યું હશે. અરે, આટલું તો હું આરામથી આપી દઈશ. એને લાગ્યું કે બધું એના કંટ્રોલમાં છે. પણ એને એ નહોતી ખબર કે આ તો ખાલી ટ્રેલર હતું. આખું પિક્ચર તો હજી બાકી હતું. અને હવે આવે છે આખી વાર્તાનો અસલી ટ્વિસ્ટ. હવે આપણે શતરંજના પાટિયાના બીજા ભાગમાં, સેકન્ડ હાફમાં એન્ટ્રી કરી રહ્યા છીએ. અને અહીંયા થાય છે ઘાતાંકીય વૃદ્ધિનો સાચો વિસ્ફોટ. તો તૈયાર થઈ જાઓ. એક બહુ મોટા ટેકનોલોજીસ્ટ છે, રે કર્ઝવેલ. એમણે આને એક નામ આપ્યું છે, શતરંજના પાટિયાનો બીજો અર્થ. આ એ પોઈન્ટ છે જ્યાં ગ્રોથ એટલો બધો ફાસ્ટ અને એટલો વિશાળ થઈ જાય છે કે આપણું સામાન્ય મગજ એને પકડી જ નથી શકતું. અને બસ અહીંથી જ જે વસ્તુઓ અશક્ય લાગતી હોય ને એ હકીકત બનવા માંડે છે. ફરી એકવાર સ્ક્રીન પર જુઓ. આ આંકડો છે ને એ કોઈ ટોટલ નથી. ના, આ તો ખાલી ફક્ત અને ફક્ત છેલ્લા 64માં ખાના પરના ઘઉંના દાણાની સંખ્યા છે. 9 ક્વિન્ટિલિયનથી પણ વધારે. યાદ છે પેલા 32 ખાનાનો સરવાળો? 4.5 અબજ. આ આંકડો એના કરતાં અબજો ગણો મોટો છે. અબજો ગણો. સાચું કહું ને તો આ વાત મગજને શૂન્ય કરી દેવી છે. જરા વિચારો, શતરંજના પાટિયાનો આખો પહેલો અડધો ભાગ, એ બધા ઘઉં ભેગા કરીએ ને તો પણ એ છેલ્લા એકલા ખાનાની સામે કંઈ જ નથી. કશું જ નહીં. આ છે એક્સપોનેન્શિયલ ગ્રોથની અસલી અકલ્પનીય તાકાત. અને હવે ધ ગ્રેન્ડ ફિનાલે. આ છે અંતિમ આંકડો.
આખા 64 ખાના પરના ઘઉંના દાણાનો ટોટલ સરવાળો 18 ક્વિન્ટલ કરતાં પણ વધારે. આ એક એવી સંખ્યા છે કે જેને લખવામાં પણ ભૂલ પડી જાય. સાચું કહું તો આ આંકડો આપણા બ્રહ્માંડમાં જેટલા તારાઓ છે ને એના કરતાં પણ કદાચ મોટો છે. જો ગણિતની રીતે કહીએ તો આ સંખ્યા છે 2/64 અને એમાંથી 1 બાદ. પણ આ ખાલી એક ફોર્મ્યુલા નથી. આ એટલી વિશાળ સંખ્યા છે કે જો આપણે આટલા ઘઉંના દાણા પૃથ્વી પર પાથરીએ ને તો આપણી આખી પૃથ્વી ઘણીવાર ઢંકાઈ જાય. ઓકે, તો આ જૂની વાર્તા તો બહુ થઈ ગઈ. ચાલો હવે આ પ્રાચીન વાર્તામાંથી બહાર આવીએ અને જોઈએ કે આ સિદ્ધાંત, આ એક્સપોનેન્શિયલ ગ્રોથ આજની દુનિયામાં ક્યાં અને કેવી રીતે કામ કરે છે. જરા આ ચાર્ટ પર ધ્યાન આપો. આ જે નાનકડો બાર દેખાય છે ને એ છે આખી દુનિયામાં એક વર્ષમાં જેટલા ઘઉં પાકે છે એ. અને પેલો જે ગગનચુંબી બાર છે એ છે શતરંજના પાટિયા પરના ઘઉં. તફાવત જુઓ, કોઈ સરખામણી જ નથી. આ તો જાણે હાથી સામે કીડી ઊભી હોય એવું છે. તો આનો મતલબ શું થયો? આનો મતલબ એ થયો કે શાસકને એનું વચન પાળવા માટે ખાલી એના રાજ્યના નહીં પણ આખી દુનિયાના 1600 વર્ષના ઘઉંના પાકની જરૂર પડત. 1600 વર્ષ! એ તો દિવાળીઓ થઈ જાત. એક નાનકડી ભૂલ અને ગણિતની તાકાતે એને ઘૂંટણીએ પાડી દીધો. જેમ મેં કહ્યું, આ ખાલી એક જૂની વાર્તા નથી. આ સિદ્ધાંત આજે પણ આપણી આસપાસ કામ કરી રહ્યો છે. બેંકમાં મળતું ચક્રવૃદ્ધિ વ્યાજ એ આ જ છે. કમ્પ્યુટિંગ પાવરમાં મૂરનો નિયમ જે કહે છે કે દર 2 વર્ષે પ્રોસેસિંગ પાવર ડબલ થાય છે એ પણ આ જ છે. અને ટેકનોલોજીનો વિકાસ, વસ્તી વધારો, આ બધું જ ઘાતાંકીય વૃદ્ધિના ઉદાહરણો છે. એક મહાન વૈજ્ઞાનિક થઈ ગયા, કાર્લ સાગન. એમણે એક બહુ ગંભીર ચેતવણી આપી હતી. એમણે કહ્યું હતું, ઘાતાંકીય વૃદ્ધિ કાયમ માટે ચાલી શકે નહીં, કારણ કે એ બધું જ ખાઈ જશે. આનો સીધો મતલબ એ છે કે જ્યારે કોઈ વસ્તુ આટલી ઝડપથી વધે ત્યારે એ આસપાસના બધા જ સંસાધનો વાપરી નાખે છે અને અંતે આખી સિસ્ટમ પોતે જ પડી ભાંગે છે. તો આ બધી વાત પછી એક સવાલ મનમાં ઊભો થાય છે. આજે આપણી દુનિયામાં એવું શું છે જે શતરંજના પાટિયાના પહેલા અડધા ભાગમાં છે? શું એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે કે પછી ક્લાઇમેટ ચેન્જ કે પછી કોઈ એવી ટેકનોલોજી જેની આપણને ખબર પણ નથી? આપણે ક્યાં પેલા શાસકની જેમ ઘાતાંકીય વૃદ્ધિની તાકાતને ઓછી આંકી રહ્યા છીએ? આ એ સવાલ છે જેનો જવાબ આપણું ભવિષ્ય નક્કી કરશે. આના પર વિચારવા જેવું ખરું.